તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો જોતા આવજો અને આટલા લોકોને સપોર્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈશું આપણા હનુમાનજીના મંદિરે. આજ પાછા મંદિરે આવી જઈશું ઠંડુ પાણી ભરવા. આપણા સજીવન મંદિરનું કામકાજ ચાલુ છે. કારીગરો ઠંડુ પાણી જોવો, ચમ ગરમી બહુ છે તો ઠંડુ પાણી ફટાફટ ભરી લઈએ આપણે. તો મિત્રો આપણે ઠંડુ પાણી ભરી દીધું છે. હવે ફટાફટ આપણે પાછા મંદિરે જઈએ. તમારું મંદિર બતાવીએ છીએ કે કામ થયું છે. તો મિત્રો આપણા મંદિરનું કામ આટલે પહોંચ્યું છે. આટલા રોકવાનું છે ચમ કે ભાઈ લાઇટ ફિટિંગ કરવાની છે. કાલ વાયરમેનને બોલાયા છે આપણે, તે કોમિક પતાવવાનું છે આપણે. તો મિત્રો આપણે બોર ચાલુ કરી દીધો છે. પાણી ચાલુ છે તલાવમાં. તો જો હું તમને તલાવમાં પાણી બતાવું પહેલા. તો મિત્રો જોતા જોતા તલાવમાં પાણી ખાસું ભરાઈ ગયું. જો તમને બતાવું હું. એ આપણા નેકમાં પાણી જાય. જો પાણી ખાસું ભરાઈ ગયું તલાવમાં. હજુ ભરવાની ઈચ્છા વધારે છે. હજુ ભરાતું ભરાવા દેવું છે. પાણી પીવાતા ચકલો અને પશુ પક્ષીઓને. તો મિત્રો ઉપરથી આપણને ઓછી દેખાતું તલાવ એટલે આપણને અછાડ આવી જાય તલાવમાં. પાણી જાય જુઓ ના આપણો તલાવ જોતામાં તલાવ ખાસું ભરાઈ ગયું છે. ને એક વાતની ખુશી એ જુઓ કે ભાઈ જો કે દર કિનારીએ આપણે પશુ પક્ષીઓ બેઠેલા જ છે. આ કિનારીએ બેઠા પેલી કિનારીએ બેઠા તો જોઈને અંદરથી ખુશી થાય છે. તો મિત્રો આપણે કોઈજાળામાં આવ્યા હતા. જો ક્રિકેટ રમવાનું ચાલુ આપણે સોયલેક સાઈડ શાંતિ બે છે એ ગરમીને લીધે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.